ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રની અંદર આપણે કાલે જોયું કે કંસે ઓલી યોગ માયાને ચટ્ટાન ઉપર પટકી દીધી, પણ એ તો યોગ માયા હતા, કોઈ સાધારણ સ્ત્રી નહોતા. એટલે ચટ્ટાન ઉપર પટકે છે તો એ આકાશમાં ઉડી જાય છે, આકાશમાં ઉડી જાય છે યોગ માયા. અને આકાશમાં ઉડીને 8 હાથ ધારણ કરી લે છે, અને 8 હાથ ધારણ કરીને એમ કહે છે કે કંસ, મને મારવાથી શું મળશે? અરે મૂર્ખ, તને મારવા વાળો તો જન્મ લઈ ચૂક્યો છે, તને મારવા વાળો તો ક્યાંક પેદા થઈ ગયો છે, શા માટે તું નિર્દોષ બાળકોની હત્યા કરે છે? કંસને આ રીતે યોગ માયાએ કીધું, અને પછી એ અંતર્ધ્યાન થઈ ગઈ. અને પૃથ્વીમાં એના ઘણા બધા નામ પ્રગટ થયા, વૈષ્ણવી ને દુર્ગા ને કાલી ને અનેક પ્રકારના નામે ઈ પૂજાવા માંડ્યા પૃથ્વી પર દેવી. તો કંસને અત્યંત આશ્ચર્ય થયું કે અરે, મેં દેવકી અને વસુદેવને ખોટા કેદમાં નાખી દીધા, આ તો ભગવાન પણ ખોટું બોલવા વાળા નીકળાય છે. દેવકીનો 8મો ગર્ભ મને મારવાનો હતો, એ તો આકાશમાં ઉડી ગયો છે. અને ઈ એમ કહે કે તને મારવા વાળો ક્યાંક જન્મ લઈ ચૂક્યો, તો આ તો દેવતાઓ ખોટા નીકળાય છે, આવું તે થોડું ચાલે કે. પછી કંસ એમ કહે કે હે મારી પ્યારી બેન અને હે મારા જીજાજી, હું બહુ મોટો પાપી છું, હું રાક્ષસ છું કે મેં નિર્દોષ બાળકોને મારી નાખ્યા છે. મને એ વાતનો ખૂબ જ ખેદ છે, એ વાતનું ખૂબ જ દુઃખ છે કે મેં નિર્દોષ બાળકોને મારી આવી છે. અરે હું દુષ્ટ છું, મારા પાપનું મને શું પરિણામ મળશે કે. આવી વાતો કરવા માંડ્યો કંસ. તો આપણે એમ થાય કે આ પાપી કંસ અને આવી મીઠી વાતો કેમ કરે છે? પાપી કંસમાં આવડો મોટો સુધારો કેમ? તો અહીંયા લખે છે કે જેના ગર્ભની અંદર ભગવાને નિવાસ કર્યો અને જેને ચતુર્ભુજ રૂપમાં ભગવાને દર્શન દીધા, એ વસુદેવ અને દેવકીના દર્શનનું જ આ ફળ છે કે કંસના હૃદયમાં વિનય, વિચાર, ઉદારતા આદિ સદગુણોનો ઉદય થયો. મતલબ આ સૂત્ર એમ કહેવા માંગે છે કે જેને એક વખત પણ તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે, कृपा करी लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर